હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ચલો, આજે આપણે ઇકોનોમિક્સ ની અંદર લેક્ચર નંબર 3 ની શરૂઆત કરીએ છીએ. લેક્ચર નંબર 2 માં આપણે કઈ માહિતી મેળવી હતી? તો અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો, ગયા લેક્ચરની માહિતી મેં રજૂ કરેલી છે. આપણે ગયા લેક્ચરમાં શરૂઆત કરી હતી આલ્ફ્રેડ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો હતો. અને મેં ત્યારે કીધું હતું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શેની માહિતી મેળવવાની છે? રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ચલો, તો આપણે શરૂ કરીએ. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું કહેવા માંગે છે? તો સૌપ્રથમ એણે માહિતીની રજૂઆત કરતા એવું કીધું કે કોઈ પણ શાસ્ત્ર હોય, એ અર્થશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, અંતે તો માનવ જીવનમાં આવતા પ્રશ્નો અને સમસ્યાઓને શું કરે છે? ઉકેલ મેળવે છે. કોઈ પણ શાસ્ત્ર અંતે એટલે છેલ્લે તો માનવીના જીવનમાં આવતા પ્રશ્નો અને જે સમસ્યાઓ ઉદ્ભવે છે એનો શું લાવે છે? ઉકેલ, એટલે કે એનું નિવારણ લાવે છે. આ વાક્ય કોણે કીધું? રોબિન્સે આપ્યું, અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને. ચલો, એના પછી આપણે આગળ જોઈએ કે માનવ જીવનના અગત્યના પ્રશ્નો જે છે, માનવ જીવનના અગત્યના પ્રશ્નો છે એ કેવા છે? પહેલું, વૈકલ્પિક ઉપયોગવાળા. વૈકલ્પિક ઉપયોગ એટલે એક કરતા વધારે વિકલ્પ. એક કરતા વધારે વિકલ્પ. દાખલા તરીકે આપણી આ જે સ્કૂલ છે, એ સ્કૂલની જમીન ઉપર ખેતી કરી શકાય, કોઈ બિલ્ડિંગ બનાવી શકાય, ફેક્ટરી ઊભી કરી શકાય, અને આપણી પાસેનો જે વિકલ્પ હતો એ સ્કૂલ. ત્યાં એક કરતા વધારે વિકલ્પ છે, પણ આ એક કરતા વધારે વિકલ્પ હોય તેમાંથી કેવા વિકલ્પની પસંદગી કરવાની? શ્રેષ્ઠ વિકલ્પની શું કરવાની હોય છે? પસંદગી કરવાની હોય છે. એટલે પહેલું કીધું કે માનવીના જે અગત્યના પ્રશ્નો છે એ કેવા છે? વૈકલ્પિક ઉપયોગવાળા છે, એક કરતા વધારે ઉપયોગ છે. તો જોડે જોડે એને એવું કીધું કે એ ઉપયોગવાળા જે સાધનો છે એ પાછા કેવા છે? મર્યાદિત. જે જમીનનો ટુકડો છે તો એટલામાં જ આપણું બાંધકામ થવાનું છે, એની બહાર આપણે એનો ઉપયોગ કરી શકવાના નથી. તો આપણી જે જમીન છે એ આપણું સાધન થઈ ગયું. તો સાધન કેવું થઈ ગયું? મર્યાદિત. પણ પાછી એની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. ત્રણ એક સાથે પોઈન્ટ એને સમજાવ્યા છે કે માનવીના જીવનના અગત્યના ત્રણ પ્રશ્નો છે. કોઈ પણ વસ્તુ છે એના વિકલ્પ કેવા છે? એક કરતા વધારે. એ વિકલ્પનો ઉપયોગ કરવો છે તો એના સાધનો પાછા કેવા બને છે? મર્યાદિત, લિમિટેડ છે. પણ એની જરૂરિયાતો માનવીની કેવી થઈ જાય છે? અમર્યાદિત જરૂરિયાતો. સવારમાં આપણે નાસ્તો કર્યો હોય તો બપોર થાય તો પાછો આપણને શું થાય? આપણી જરૂરિયાત, આપણને ભૂખ લાગે છે, બપોરે જમ્યા હોય તો પાછી સાંજે આપણે જમવાની. તો આ શું છે? આપણી જરૂરિયાત છે. કે એક જરૂરિયાત પૂરી થાય તો તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. માનવીની જરૂરિયાતો સંતોષાતી નથી. પણ રોબિન્સ એવું કહે છે કે કોઈ પણ જરૂરિયાત હોય તો સૌપ્રથમ પહેલા માનવીએ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવી જોઈએ. કેવી જરૂરિયાતો? પ્રાથમિક જરૂરિયાતો સંતોષવી જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ હોય એની પ્રાથમિક જરૂરિયાત કઈ છે? તો રોટી, કપડા ઓર મકાન. કે સૌપ્રથમ પહેલા આપણે આ ત્રણ જરૂરિયાતો સંતોષવી જોઈએ. આ ત્રણ જરૂરિયાત એટલે કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાય પછી જ નવી જરૂરિયાતો ઊભી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ કે ફોર વ્હીલ. તો કે ફોર વ્હીલ ની જરૂર આપણે નથી, ટુ વ્હીલ હોય તો પણ ચાલી શકે, એ આપણી જરૂરિયાત કહેવાય નહીં. બીજી વસ્તુ, ઘરેથી તમને તમારા મમ્મી પપ્પા સ્કૂલ માટે તમને જે પણ સ્ટેશનરીનો સામાન છે એ લેવા માટે તમને પૈસા આપે છે. કે ચલો તમારે પેન લેવી છે, પેન્સિલ લેવું છે, રબર લેવું છે, તમને 50 રૂપિયા ઘરેથી આપ્યા. તો તમારી પ્રાથમિક જરૂરિયાત શું? પ્રાથમિક જરૂરિયાત તમારી શું થાય? પેન, પેન્સિલ અને રબર. અને એ જે નાણાંનો ખર્ચ છે પછી પૈસા વધશે તો તમે શું કરશો? બીજી જરૂરિયાત સંતોષો છો. એટલે નાસ્તો કરો છો, પછી છેલ્લે ઘરેથી 50 રૂપિયા આપ્યા હોય, પેન, પેન્સિલ, રબર લઈ લીધું, પછી પૈસા વધ્યા તો મિત્રો ભેગા મળીને શું કરો છો? નાસ્તો કરો છો. એવું બની શકે? પેલા નાસ્તો કરવા જાવ પછી પેન્સિલ, રબર લેવા જાવ? તો એ જરૂરિયાત ખોટી કહેવાય. એટલે સૌપ્રથમ રોબિન્સે અભ્યાસ કરીને એવું કીધું કે માનવીની જરૂરિયાતોમાં સૌપ્રથમ ઉદ્ભવતી જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત છે, તો પહેલા એ સંતોષવાની.
પણ આ જરૂરિયાતો અમર્યાદિત છે તો એનો મેળ કેવી રીતે બેસાડવો એ પ્રશ્ન થયો રોબિન્સને કે માનવી પાસે સાધનોનો ઉપયોગ છે, એના ઉપયોગો વૈકલ્પિક, એ વૈકલ્પિક ઉપયોગો પણ સાધનો મર્યાદિત, સાધનો મર્યાદિત તો જરૂરિયાતો અમર્યાદિત, તો આ ત્રણેયનો મેળ કેવી રીતે બેસાડવો આ પ્રશ્ન કોને થયો? રોબિન્સને. તો રોબિન્સે ઈસવીસન 1931 માં, એનું પૂરું નામ છે લાયોનલ રોબિન્સ, યાદ રાખજો, જે રોબિન્સ જે અર્થશાસ્ત્રી છે એનું પૂરું નામ શું છે? લાયોનલ રોબિન્સ. એણે પોતાનું એક પુસ્તક લખ્યું, નેચર ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. નેચર ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તક કોણે લખ્યું? રોબિન્સે લખ્યું. ક્યારે લખ્યું? 1931 માં. શું આવશે? SQ. આજે પણ નામ છે શેમાં આવશે? SQ માં આવશે. કે રોબિન્સે કયા પુસ્તકની રજૂઆત કરી હતી? તો નેચર ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. કયા વર્ષે કરી? 1931 માં. હવે એણે પોતાનું પુસ્તક લખ્યું તો એમાં પણ એણે શું કર્યું? અર્થશાસ્ત્રનો અર્થ રજૂ કર્યો. શું કર્યો? અર્થ રજૂ કર્યો. શું કહે છે રોબિન્સ? કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે બે વસ્તુ કીધી, જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે મેં તમને લાસ્ટમાં જે ઉદાહરણ સમજાવ્યું એ કે ઘરેથી તમને 50 રૂપિયા માટે પેન, પેન્સિલ ને રબર લેવા માટે આપે છે, તો તમારી પ્રાથમિક જરૂરિયાત કઈ કહેવાય? પેન, પેન્સિલ, રબર. અને પછી તમારી નાણાંની ક્ષમતા હોય, એટલે કે નાણાં વધે તો તમે એનો ઉપયોગ અન્ય જગ્યાએ કરી શકો. એટલે અહીંયા કીધું કે માનવીની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ એ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શું છે? વિજ્ઞાન છે. એના પછી રોબિન્સ એવું કહે છે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને આ જરૂરિયાતો જીવનમાં શું થવાની? વારંવાર ઉદ્ભવે છે. મેં કીધું એ પ્રમાણે એક જરૂરિયાત પૂરી થાય તો તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. માનવીની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. સામાન્ય વાત કરીએ તો વિદ્યાર્થી જીવનમાં હોઈએ ત્યારે આપણી પાસે સાયકલ હોય, ધીમે ધીમે આપણે ભણીને નોકરી મેળવીએ તો નોકરી મેળવે એટલે આપણી જરૂરિયાત શું ઉદ્ભવશે? બાઇક લેવાની. બાઇક લઈ લીધી, નોકરીમાંથી આપણને સારી એવી સેલેરી, પગાર મળે છે, તો આપણી જરૂરિયાત શું ઉદ્ભવશે? કે 4 વ્હીલ પણ લઈએ. એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને આ જરૂરિયાતો શું થાય છે? વારંવાર ઉદ્ભવે છે. એ જરૂરિયાતો પૂરી થતી નથી. પછી આજે માનવીના જરૂરિયાતો છે એને સંતોષવાના સાધનો પાછા કેવા છે? મર્યાદિત અને વૈકલ્પિક. આની આ બાબત પાછી અહીંયા રજૂ કરે છે રોબિન્સ કે માનવીની જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત. અને એનો ઉપયોગ કેવા છે? વૈકલ્પિક. એટલે એક કરતા વધારે ઉપયોગ. પછી કીધું છે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. 1 માર્ક્સનો SQ કે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રને રજૂ કર્યું? કયા અર્થશાસ્ત્રી આવશે? રોબિન્સ. વાસ્તવલક્ષી શા માટે કીધું? કારણ કે એ મનુષ્યની વાસ્તવિક જીવનની પરિસ્થિતિ દર્શાવે છે, એ જરૂરિયાતો બતાવે છે. અને છેલ્લે એણે કીધું કે રોબિન્સ એવું કહે છે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, પણ શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરતું નથી. છેલ્લું વાક્ય રોબિન્સે પોતાના પુસ્તકમાં કીધેલું છે કે રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, કે અર્થશાસ્ત્રની અંદર શું કઈ બાબતો હોવી જોઈએ એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે, પણ શું હોવું જોઈએ તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરતું નથી. ક્લિયર? બીજો પોઈન્ટ આપણે ક્લિયર કર્યો, રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ચલો હવે આપણે આગળ જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આપણે ચાલુ કયો પ્રશ્ન હતો? આગળ આપણે જોયો રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા.
હવે છેલ્લા અર્થશાસ્ત્રી આવે છે સેમ્યુઅલ્સન. અર્થશાસ્ત્રીનું નામ છે સેમ્યુઅલ્સન. એના મત મુજબ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો એ શું કહે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા જે અગત્યની જરૂરિયાતો છે એનું શું કરે છે? ઉત્પાદન કરે છે. અછતવાળા એટલે કે જેની જરૂરિયાત સમાજના લોકોને છે, તો એવી અગત્યની જરૂરિયાતોનું શું કરે છે? ઉત્પાદન કરે છે. અને જુદા જુદા લોકો વચ્ચે શું કરે છે? એને વહેંચે છે, ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. સેમ્યુઅલ્સનને સમાજ માટેની લાગણી છે, તેણે સમાજ માટેની રચના કરી. પછી એણે કીધું છે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણીને અર્થશાસ્ત્રમાં એણે શું કર્યું? સ્થાન આપ્યું. સેમ્યુઅલ્સને અર્થશાસ્ત્રમાં બે બાબતને ધ્યાનમાં આપ્યું: સમાજની પસંદગી કે સમાજના લોકોની પસંદગી શું છે, અને એ પસંદગીનું ઉત્પાદન કર્યા બાદ એની વહેંચણી સમાજના લોકો વચ્ચે કેવી રીતે કરવાની, એ બે બાબતને અર્થશાસ્ત્રમાં શું આપ્યું? સેમ્યુઅલ્સને સ્થાન આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આ છે સેમ્યુઅલ્સને આપેલો અર્થ. એટલે આ ખાસ 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય છે સેમ્યુઅલ્સનના મત મુજબ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો સેમ્યુઅલ્સન શું કહે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. અને સેમ્યુઅલ્સને અર્થશાસ્ત્રમાં કઈ બે માહિતીની રજૂઆત કરી? સમાજની પસંદગી અને એની વહેંચણી. આ બે બાબતને અર્થશાસ્ત્રના અભ્યાસમાં એમણે શું કર્યું? સ્થાન આપ્યું. હવે ઉપરની તમામ માહિતી પરથી, ઉપરની તમામ એટલે પ્રથમ જ્યારે આપણે પ્રશ્ન સ્ટાર્ટ કર્યો તો એ પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. કયા કયા અર્થશાસ્ત્રી આવ્યા? યાદ કરાવો. પહેલું એરિસ્ટોટલ, બીજું એડમ સ્મિથ, ત્રીજું આલ્ફ્રેડ માર્શલ, ચોથું રોબિન્સ અને પાંચમું સેમ્યુઅલ્સન. આ પાંચે પાંચનું આપણે બાબત જાણી કે પાંચે પાંચ અર્થશાસ્ત્રી આપણને અર્થશાસ્ત્ર વિશે શું સમજાવવા માંગે છે. તો આ પાંચેયની માહિતીને ભેગી કરી અને ઉપરની માહિતી ઉપરથી આપણને શું મળ્યું? તારણ મળ્યું. શું તારણ મળ્યું? પહેલું તારણ આપણને એવું મળ્યું કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો વિચાર કરે છે. પહેલી બાબત આપણને શું સમજાણી કે અર્થશાસ્ત્ર માનવીની કેવી બાબતનો? આર્થિક વર્તનનો વિચાર કરે છે. બીજું, અર્થશાસ્ત્ર એ કેવું છે? વાસ્તવલક્ષી શાસ્ત્ર છે કે મનુષ્યને વાસ્તવિક જીવનનો પર્દાફાશ કોણ કરાવે છે? અર્થશાસ્ત્ર. અને છેલ્લું કીધું છે તેની અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. આ ત્રણ બાબતો આપણને શું મળી? ઉપરના પાંચે પાંચ અર્થશાસ્ત્રીઓએ જે પણ ચિંતન કર્યું, જે પણ બાબત રજૂ કરી, એના ઉપરથી આપણને આ ત્રણ બાબત સમજ્યા. અહીંયા આપણો એક ક્વેશ્ચન પૂરો થયો, અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આપણો હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, થોડું ઘણું કંઈક યાદ આવે છે કે આપણે આ તફાવત તો વાણિજ્યની અંદર શીખ્યા હતા. હવે બીજી વસ્તુ, ચોપડીની અંદર આ પ્રમાણે તફાવત આપેલો નથી. ચોપડીમાં આપણને આ પ્રમાણે તફાવત નથી આપેલો. વિગતવાર માહિતી રજૂ છે પેરેગ્રાફમાં. એટલે ખાસ ધ્યાન રાખજો અને નોટબુકની અંદર નોટ ડાઉન કરજો. તફાવત 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ચલો ચર્ચા કરીએ આપણે તફાવતની. સૌપ્રથમ પહેલા મેં કીધું તે પ્રમાણે હવે તમારે શું કરવાનું? મુદ્દાનું કોલમ બનાવવાનું ભૂલવાનું નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો, મુદ્દાનું કોલમ બનાવવાનું ભૂલવાનું નહીં. ચલો હવે પહેલું આપણે જોઈએ અર્થ. કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું? તો જરૂરિયાત સંતોષવાના હેતુથી આવક મેળવવા માટે
થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. કે જરૂરિયાત સંતોષવાના હેતુથી, કે માનવીની જરૂરિયાતો સંતોષવા મેળવવા માટે માનવીએ શું કરવું પડે છે? આવક મેળવવી પડે છે. આવક એટલે આપણે એને કહીએ છીએ નફો, પગાર, મજૂરી. એટલે આપણે બીએ ની અંદર શું શીખ્યા હતા? જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષા, અહીંયા શબ્દ બદલાઈ ગયો, આવક મેળવવા, તો એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહે છે. બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જે પ્રવૃત્તિ આવક મેળવવા માટે ન થતી હોય તેને શું કહેવામાં આવે છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જે પ્રવૃત્તિ આવક મેળવવાના હેતુથી થતી નથી. હેતુ તમારો આવક મેળવવાનો નથી, તમે પ્રવૃત્તિ કરો છો પણ બદલામાં તમને આવક મેળવવાની અપેક્ષા છે નહીં, તો એવી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બંનેનો અર્થ સમજાઈ ગયો? ચલો હવે આપણે જોઈએ છીએ એના ઉદાહરણ. બીજા નંબરનો પોઈન્ટ આવે છે ઉદાહરણ. ઉદાહરણ સમજીએ. પહેલું, કોઈ પણ વેપારી હોય કેવી રીતે આવક મેળવે? તો વેપારી હોય તો વસ્તુનું શું કરે? વેચાણ. બજારમાં આપણે વસ્તુ ખરીદી કરવા માટે જઈએ તો કોણ હોય? વેપારી. તો વેપારી આપણને વસ્તુ વેચે છે તો બદલામાં એને શું મળે છે? આવક મળે છે. બીજો પોઈન્ટ જોઈએ, ખેડૂત કેવી રીતે આવક મેળવે? ખેતી કરીને. એટલે ખેતરની અંદર જે પણ અનાજ ઉત્પાદન થાય એને બજારમાં વેચે છે અને બજારમાંથી ખેડૂત શું કરે છે? આવક મેળવે છે. અને ત્રીજું ઉદાહરણ, શિક્ષક. શિક્ષક કેવી રીતે આવક મેળવે? સ્કૂલ અથવા તો ટ્યુશન બંનેમાં બાળકોને ભણાવીને, સ્કૂલમાં અથવા તો ટ્યુશનમાં બાળકોને શું કરે છે? ભણાવે છે અને બદલામાં એ શું મેળવે છે? નિશ્ચિત આવક મેળવે છે. તો આ થઈ ગયા આર્થિક પ્રવૃત્તિના 3 ઉદાહરણ. હવે જોઈએ આપણે બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ. તો આની અંદર જે વાણિજ્યમાં મેં તમને ઉદાહરણ શીખવાડ્યા હતા બીએ ની અંદર, એ જ ઉદાહરણ અહીંયા લખવાના છે. પહેલું ઉદાહરણ લખીએ આપણે. માતા પોતાના બાળકનો ઉછેર કરે. માતા પોતાના જ બાળકનો ઉછેર કરે. બીજું ઉદાહરણ જોયું હતું, ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે. ડોક્ટર પોતાની જ પત્નીની સારવાર કરે. અને ત્રીજું ઉદાહરણ જોયું હતું, શિક્ષક પોતાના બાળકને ભણાવે. માતા પોતાના બાળકનો ઉછેર કરે, ડોક્ટર પોતાની જ પત્નીની સારવાર કરે તો શું બદલામાં આવક મેળવવાની અપેક્ષા હોય નહીં? શિક્ષક પોતાના જ બાળકને ભણાવે, બદલામાં આવક મેળવવા માટે થતી નથી. પ્રવૃત્તિ થાય છે પણ એનો હેતુ આવક મેળવવાનો છે નહીં. હવે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પણ આવો પૂછાય, આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી એના ઉદાહરણ સમજાવો. 1 ગુણનો પ્રશ્ન. તો તમારે આ પાઠ લખી દેવાનો, એટલે આ 2 મુદ્દા લખી દેવાના. જો પ્રશ્ન પૂછાય બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી એના ઉદાહરણ, તો આ બંને મુદ્દા લખી દેવાના. સમજાય છે? ચલો એના પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ, વિનિમય.
આર્થિક પ્રવૃત્તિમાં શેનું વિનિમય થાય છે? તો આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાનું વિનિમય થાય અને આ વિનિમયમાંથી વેપારી શું મેળવે છે? આવક મેળવે છે. આર્થિક પ્રવૃત્તિમાં શું થાય? વસ્તુ કે સેવાનું વિનિમય. દાખલા તરીકે તમે સ્ટેશનરીની દુકાને પુસ્તક લેવા માટે જાઓ છો, તો સ્ટેશનરીનો દુકાનનો માલિક તમને પુસ્તક આપશે, એટલે શેનું વિનિમય થયું? વસ્તુ કે સેવાનું. બદલામાં તમે એને શું આપો છો? પૈસા, નાણાં આપો છો, તો સામે વેપારીને શું થયું? આવક મળે છે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાનું શું થાય છે? વિનિમય દ્વારા આવક પ્રાપ્ત થાય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય દ્વારા આવક પ્રાપ્ત થતી નથી. બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય દ્વારા આવક પ્રાપ્ત થતી નથી. ઉદાહરણમાંથી જ સમજાવું કે ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે તો શું થયું? સેવાનો વિનિમય થયો. વસ્તુ કે સેવામાંથી શું થયું? સેવાનો વિનિમય. પણ પોતાની પત્નીની જ સારવાર કરવે છે તો આવક મળશે નહીં. તો અહીંયા વિનિમય શેનો થાય? તો યાદ રાખજો, અહીંયા વિનિમય પ્રેમ, દયા, લાગણી અને સન્માન, આ ચાર બાબતોનો શું થાય છે? વિનિમય થાય છે. સમજાય છે? ચલો એના પછી આગળ આપણે જોઈએ ચોથા નંબરનો પોઈન્ટ. ચોથા નંબરનો પોઈન્ટ છે અવલંબન. અવલંબનની અંદર આર્થિક પ્રવૃત્તિને બીજા પર અવલંબન છે. આર્થિક પ્રવૃત્તિને બીજા પર શું છે? અવલંબન છે. કેવી રીતે? તો હમણાં મેં ઉદાહરણ લીધું એ રીતે, પુસ્તકની ખરીદી. તમારે ચોપડા ખરીદવા છે, પુસ્તક ખરીદવા છે, તો તમારે કોના ઉપર અવલંબન રહેવું પડે? બજારની અંદર વેપાર કરતા વેપારી ઉપર. એટલે આર્થિક પ્રવૃત્તિ બીજા ઉપર આધારિત છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ પર અવલંબન જોવા મળતું નથી. કેવી રીતે? તો તમે જે પુસ્તક ખરીદો છો એ પુસ્તક વાંચવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. એ પુસ્તક ખરીદો છો તો બીજા ઉપર આધારિત છે, પણ એ જ પુસ્તકને તમારે વાંચન માટે ઉપયોગ કરવો છે તો એના માટે કોઈનો આધાર કે કોઈના અવલંબનની જરૂર પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે તફાવત છે 2 ગુણમાં પૂછાય તો 2 મુદ્દા લખવાના, 2 ગુણમાં પૂછાય તો 2 મુદ્દા. પણ જો તમારી પાસે એવું લાગે કે આપણી પાસે સમય રહેશે તો 2 ગુણમાં કેટલા મુદ્દા લખવાના? 3. જો આ જ પ્રશ્ન 3 ગુણમાં પૂછાય તો કેટલા મુદ્દા લખવાના? 3. અને એવું લાગે કે આપણી પાસે સમય છે તો કેટલા મુદ્દા લખશું? 4. એટલે આ પ્રશ્ન છે કેટલા ગુણમાં પૂછાશે? 2 or 3. અને મેં કીધું એ પ્રમાણે અલગથી ખાલી પ્રશ્ન પૂછે આર્થિક પ્રવૃત્તિ એટલે શું એનું ઉદાહરણ દ્વારા સમજૂતી આપો તો આ ડાબી બાજુનો ભાગ લખી દેવાનો આટલો. અને પ્રશ્ન બીજો પૂછાય બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એની માહિતી ઉદાહરણ દ્વારા સમજાવો તો આ જમણી બાજુનો આખો પાઠ લખી દેવાનો. ચોપડીની અંદર આવી વિગતવાર માહિતીની રજૂઆત કરી નથી, તમને પેરેગ્રાફમાં સમજાવી દીધું છે. પણ પરીક્ષામાં આ રીતે તફાવત પૂછાય તો આ રીતે વ્યવસ્થિત 4 મુદ્દાની અંદર તફાવત લખવાનો. કમ્પ્લીટ. હવે
નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ઓકે તો મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે હવે આની પછીનો પ્રશ્ન જોવાનો છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. બાય.